દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના અંજારમાં 4 મહિનાથી ક્લોરીન વગરનું પાણી અપાતું હોવાનો આપનો આક્ષેપ, જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ? અંજાર શહેરમાં છેલ્લા 4 મહિનાથી ક્લોરિનેશન વગર પાણી આપવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યો છે। સતત ખરાબ પાણીની ફરિયાદોને પગલે આપ અંજાર શહેર પ્રમુખ ગજરાતસિંહ રાણા અને મહામંત્રી લાભુ મહારાજ દ્વારા બોરની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। આપના દાવા મુજબ તપાસ દરમિયાન 13 એપ્રિલ 2026 બાદ ક્લોરિનેશન કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે અને પાલિકા પાસે ક્લોરિનેશનની વ્યવસ્થા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવી આપે જનતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। ઝાલા, આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। આજરોજ અમે આવ્યા છીએ નગરપાલિકાનો જે પાણીનો બોર છે તેની વિઝિટ કરવા આવ્યા છીએ। મિત્રો, ખૂબ ચોંકાવનારી બાબત સામે આવી છે। તમે જોઈ શકો છો, આ ક્લોરિનના સ્ટોરેજ માટેના આ ટેન્ક છે જે તદ્દન ખાલી છે, સાવ બિલકુલ તદ્દન ખાલી છે। 4 ટેન્ક ખાલી જ છે આ બધા, ક્યાંય આમાં ક્લોરિન તમને દેખાતું નથી। બીજી જાણવા જેવી બાબત એ છે, છેલ્લે ક્લોરિન છે ને 13 તારીખે ચોથા મહિનામાં નાખવામાં આવ્યું છે, જે ક્લોરિન દર 2 કલાકે નાખવાનું હોય છે। તમે જોઈ શકો છો, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ, 11, 12 આ ચોથા મહિના સુધીનું છે। ત્યાર પછી ક્યાંય પણ ક્લોરિનનું ઉલ્લેખ છે નહીં। હવે પ્રશ્ન એ છે કે અંજારના લોકો વગર ક્લોરિનનું પાણી પીવે છે, દૂષિત પાણી પીવે છે। અમે હાલ નર્મદાના ઓફિસ પણ વિઝિટ કરીએ, ત્યાં પણ ગંદકી છે પાણીમાં। આ પાણી અંજારના લોકો માટે એટલું ખરાબ છે, અંજારના લોકોના જીવ જોખમમાં મૂકવા માંગે છે કે શું તંત્ર? જવાબદાર વ્યક્તિને પૂછવા માંગી, ચોથા મહિના પછી ક્લોરિન કેમ નાખવામાં નથી આવ્યું? ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલી બોડી ચોથા મહિનાની 28 તારીખથી નવી બોડી આવી ગઈ છે, તો તમે શું કરો છો અંજારના લોકો માટે? એસી ચેમ્બરમાં બેસીને વાતું ન થાય, આવી જવાબદારી આ ગંભીર પ્રશ્ન છે। અંજારના લોકો આ પાણી પીવે છે, હું તો કાલથી આ પાણી પીવાનો જ નથી, ફાઇનલ છે। અંજારના લોકોને પણ કહેવા માંગીશ કે ક્લોરિન વગરનું પાણી તમે પીવો છો, આ પુરાવા સાથેની વાત છે। ચીફ ઓફિસર સાહેબ, ચૂંટાયેલી બોડી તાત્કાલિક ધોરણે આના પગલાં લ્યો, જે પણ જવાબદાર વ્યક્તિ હોય એના ઉપર કડક કાર્યવાહી કરો અને પહેલી તો વહેલી તકે તમે ક્લોરિન ચાલુ કરાવો। દર 2 કલાકે જે ક્લોરિન નાખવાનું હોય છે એની જગ્યાએ બિલકુલ ક્લોરિન 4 મહિનાથી નાખવામાં નથી આવ્યું, તો શું ક્લોરિન આવે છે નાખવામાં નથી આવતું કે બીજી કોઈ ભ્રષ્ટાચારની આમાં કાંઈ દેખાય છે તમને? તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે। ચીફ ઓફિસર સાહેબને પણ હું કાલ રૂબરૂ મળવાનો છું અને આ બાબતે પ્રશ્ન પણ થશે ને અંજારના લોકોને નમ્ર વિનંતી છે, તમે જાગૃત બનો। આપણે કેટલું દૂષિત પાણી પીએ છીએ તમે જુઓ, પ્રશ્ન ઉઠાવો, પ્રશ્ન ઉઠાવવા જરૂરી છે, જાગૃત બનો। જય હિન્દ, જય ભારત।